સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। અમદાવાદના આનંદનગરમાં અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યો છે। બે મિત્રો વચ્ચેના ઝઘડામાં મોડી રાત્રે એક ટોળું નેહા પાર્ક સોસાયટીમાં ઘૂસ્યું અને ફરિયાદીને આરોપીઓની પાસેથી 10,000 રૂપિયા લેવાના હતા, જેને લઈ અને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો। તલવાર, ધારિયા સહિતના હથિયારોની સાથે આવેલા ટોળાએ સોસાયટીના રહીશોને ધમકાવ્યા। અંદાજે અડધો કલાક સુધી અસામાજિક તત્વોએ આખી સોસાયટી માથે લીધી। ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી। હાલ તો પોલીસે સાહિલ દેસાઈ, પાર્થ દેસાઈ સહિતના 8 લોકોની સામે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ધવલભાઈ ઠાકોર છે, એમણે જે એમના મિત્ર સાહિલ દેસાઈ કરીને એની પાસેથી એક મોટરસાઇકલ 3 દિવસ પહેલાં ચલાવવા માટે લીધેલું અને આ જે આરોપી છે સાહિલ દેસાઈ એ અને ફરિયાદી ધવલ મિત્રો છે અને આ મોટરસાઇકલ જે એમને વાપરવા માટે લીધેલું અને એ પછી એમની જોડેથી જે 10,000 રૂપિયા લીધા હતા ફરિયાદીએ, આ આરોપીનું મોટરસાઇકલ જે વાપરવા માટે લઈ ગયેલા હતા એ પણ પરત આપેલું અને એ દરમિયાન એમને જે બોલાચાલી ઝઘડો થયેલો અને ફરિયાદી બહાર હતા એ દરમિયાનમાં આરોપી સાહિલ પાર્થ દેસાઈ કરીને એના ઘરે આવેલા અને એની સાથે બીજા 6 અજાણ્યા આરોપી આવેલા અને ગેરકાયદેસર મંડળી બનાવી હથિયારો સાથે આવેલા, તોડફોડ કરેલી, જાનથી મારી નાખવાની ધમકી આપેલી। એ રાયોટિંગની કલમ અને બીજી કલમો સાથે આ આરોપી સાહિલ જલુભાઈ દેસાઈ અને પાર્થ દેસાઈ તથા બીજા 6 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે।